આપણે સાહેબ એક મિનિટ તો પહેલા તો સાહેબ આ જે ઘટના બની છે એ બાબતે પોલીસનું આજ દિવસ સુધી શું કામકાજ કર્યું છે? કેમ કે લોકોનો માત્ર આ એક ઘટનાને લઈને આક્રોશ નથી. અગાઉ આ ગામમાં ભૂતકાળમાં પણ આવા જ પ્રકારની હત્યાની ઘટના બની ચૂકી છે. અગાઉ આ ગામમાંથી કિંમતી ચીજ વસ્તુઓની ચોરી થઈ ચૂકી છે, ચોર પકડાયા નથી. અનેક ઘટનાઓ આ ગામમાં જ અને આ વિસ્તારમાં બની છે અને દરેક વખતે પરિણામ કઈ આવ્યું નથી. તો આજે અત્યારે ક્રૂર ઘટના બની છે એ બાબતે શું પોલીસનું માનવું છે? પેલા તો ગોપાલભાઈ અગાઉ વાત થઈ કે અગાઉ જે બનાવ બન્યા છે એ બાબતે શું કાર્યવાહી થઈ કે એમાં કઈ રિઝલ્ટ નથી એવું. એમાં કાલે જ વાત થઈ હતી ગામજનો સાથે CHC આપણે વડિયા ખાતે વાત થઈ હતી કે જે ભેંસ ચોરી થઈ હતી એમાં પોલીસ મહેનત કરી, આરોપી તો લાવી જ પણ જીવતા પશુ પણ પાછી લાવી હતી. 2 ભેંસો પાછા લાવ્યા હતા આપણે. છેક બીજા જિલ્લામાં માંગરોળ થી આરોપી પકડાયા હતા અને એને આપણે પાછા લાવ્યા હતા. અગાઉ જે 30 વર્ષ પહેલા જે બનાવ મારે કાલે વાત થઈ, 1-2 જણાએ મને કાલે કીધું કે 30 વર્ષ પહેલા પણ આ બનાવ બન્યા છે, આવો બનાવ બનેલો છે એમાં પણ આપણે આરોપી આવી પકડાઈ ગયા હતા અને ગુનો ડિટેક્ટ થયેલો. આજની આ ઘટના બાબતે હું પોલીસનું આજની આ ઘટના બાબતે જે 17-18 ની રાત્રે જે બનાવ બન્યો છે, મોટા ભાગે પોલીસના અનુમાન પ્રમાણે જે વહેલી સવારે સ્પેશિયલ અધિકારીના અનુમાન પ્રમાણે જે વહેલી સવારે આ જે બનાવ બન્યો છે એ 18 તારીખે 6:22 રિપોર્ટિંગ થયું છે. એ એમના રિલેટિવ જે અહીંયા પાડોશી છે એમને જાણ કરી, ફોન ના ઉપાડ્યા દાદા દાદી, એટલે આ લોકો ત્યાં ગયા અને ત્યાંથી આવી રીતે ઘટના ખબર પડી. પોલીસને જાણ થઈ, કંટ્રોલ રૂમને જાણ કરી, કંટ્રોલ રૂમે મને ફોન કર્યો. અમને કંટ્રોલ રૂમે ફોન કર્યો અને 10 મિનિટમાં વડિયા પોલીસ અહીંયા હતી. એના પછી અમે FSL આ ગુનાના કામે ગંભીર ગુનો છે, રેરેસ્ટ ઓફ રેરમાં અમે FSL, ડોગ સ્કોડ, ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ બધાને બનાવ સ્થળે ઘટના સ્થળે બોલાવ્યા છે. એણે એના પોતાના અભિપ્રાય પછી જે નમૂનાઓ છે, લોહી મળી આવ્યું છે ઘટના સ્થળેથી લીધું છે, જે ફિંગર મળી આવ્યું છે ફિંગર લીધા છે, ડોગને સ્મેલ આપીને ડોગ ઢોળવા રોડ 1 કિલોમીટર સુધી ગયો છે. બધી આપણે રેકોર્ડ ઉપર અને એક્સ્ટ્રા જે 100% કામગીરી કરવી જોઈએ 100% કામગીરી એમાં કરી છે. ફિંગર મેચ થયા, ફિંગર આરોપી પકડાય એટલે પછી એના જોડે મેચ કરશું. આપણે પોલીસ તરીકે જેટલા ગુનામાં આરોપી પકડાતા હોય ભૂતકાળમાં તમામના ફિંગર લઈએ છીએ, ઓનલાઈન લઈએ છીએ, મશીન ચાલુ ન હોય તો ઓફલાઈન લઈએ છીએ. એનો એક સેન્ટ્રલાઇઝ ડેટાબેઝ બને છે. એ ડેટાબેઝ સાથે આપણે મેચ કરીએ તો તરત ખબર પડી જાય કે આરોપી કોણ છે. હવે એ પકડાય પછી મેળવવાની ક્યાં જરૂરત છે? તો એ આખો પુરાવાના વિષય ઉપર આવી ગયું. અત્યારે તપાસના વિષય ઉપર આપણે ફિંગરપ્રિન્ટ મેચ કરવાના છે. પાછળથી જે મેચ કરશો એ પુરાવા માટે કરશો કે જેથી પુરાવો મજબૂત બને. આપણે દરેક આરોપીના ફિંગરપ્રિન્ટ લઈએ છીએ પેલા મશીન ઉપર લઈએ છીએ, બરાબર? તો એ તમે અત્યારે જે ઘટના સ્થળેથી જે ફિંગરપ્રિન્ટ મળ્યા છે એને ડેટાબેઝ જયારે મેચ કરો અને ધારો કે મેચ થઈ ગયા તો આરોપી પકડાઈ ગયો. અગાઉ એવી રીતે તો મેચ કર્યા. અગાઉ જે તમે કીધું એવી રીતે અગાઉના જે બીજા ગયા વર્ષે 2024 એક અમારે કરફોડ ચોરી થઈ હતી. MOB માં બધો ડેટા હોય છે. એ જ કહું છું. 2024 આપણે અમારે કરફોડ ચોરી થઈ હતી, ત્યાંથી આવી રીતે ફિંગરપ્રિન્ટ લીધા હતા. એ ફિંગરપ્રિન્ટ અહીંયા આપણે મેચ થવા માટે મોકલી આપ્યા અને જયારે આરોપી મળ્યા ત્યારે આરોપી સાથે ફિંગર મેચ થયા હતા તે સમયે. એટલે મારું એ કહેવાનું છે કે અહીંયા જે ફિંગરપ્રિન્ટ મળ્યા એ આખા ગુજરાતના ફિંગરપ્રિન્ટના ડેટાબેઝ જયારે આપણે મેચ કરીએ તો ગમે એ જિલ્લાનો ચોર હશે એ પકડાઈ જશે. જરૂરી નથી ગરફોડના, અમરેલી જિલ્લાના ગરફોડના લિસ્ટ આરે જ મેચ કરીએ તો કોઈ બીજા જિલ્લામાંથી અહીંયા આવી ગયો હોય. અમરેલીનો ગરફોડનો ડેટા છે, ગુજરાતનો ડેટા છે, તમામ પ્રકાર. જરૂરી થોડું છે ગરફોડ કરતો એને જ ગરફોડ કરે છે. હવે સાદી ચોરી વાળા આ વખતે નવો રસ્તો લીધો એવું બને. તો આખા ગુજરાતના ડેટાબેઝ સાથે ફિંગરપ્રિન્ટ મેચ કરો તો સંભાવનાઓ છે કે કોક મળી આવે, ના મળી આવે તો પાછો તપાસનો વિષય છે. અમારા ફિંગરપ્રિન્ટ એક્સપર્ટે જે તમે જે વાત કરી એ ફિંગરપ્રિન્ટ મોકલી પાસે 24 કલાક જેવું થયું છે. વધીને એકાદ દિવસમાં જે કઈ પરિણામ હશે મેં નેગેટિવ કે પોઝિટિવ મેં થયા કે નથી થયા એ આવી જશે. એ સિવાય આપણે ટેકનોલોજીકલ સર્વેલન્સ કરી અને આપણે બધું SDR ને CDR ને કોલ લોકેશન ને જોતા હોઈએ છીએ. એની ઉપર આપણે કેમેરા અમે જાજી ચર્ચા નથી કરવી ઘણી વાર, બરાબર? પણ એ પ્રેઝન્સ જે છે એ પ્રેઝન્સ તો બહુ આસાનીથી પકડાઈ જાય એવી વાત છે. પ્રેઝન્સ તો મોબાઈલ વાપર્યો હશે, મોબાઈલ વગર તો કોઈ આવવાની. એક માણસ ગાડી લઈને આમ ઉભો રહે, એક માણસ અહીં ચોરી કરે, એક માણસ નજર રાખે, ત્રણેય વચ્ચે કોમ્યુનિકેશન કરવા માટે મોબાઈલ વપરાવાનો.
મોબાઈલ વગર કોઈ ક્રાઇમ થઈ શકે એમ છે જ નહીં આજના સંજોગોમાં. તો એ તો બહુ સ્વાભાવિક મોટા વાત છે. ભાગના ગુનાઓમાં મોબાઈલનો યુઝ થાય છે. તો આ ઘટનામાં મોબાઈલ હશે તો આપણે શું સર્વેલન્સ કર્યું ભાઈ? આ ટાવરની રેન્જના જેટલા રેગ્યુલર નંબરો છે એ તો 6 મહિનાના સરેરાશમાં આવતા હશે. સરેરાશ સિવાયના જે નંબર આવ્યા એને જોવાના, સસ્પિશિયસ તરીકે જોવાના. તો હવે એ બધી વસ્તુમાં કેમ કે ગામજનોની શું ફરિયાદ છે કે ક્યારેય કોઈ આરોપી ચોર ક્યાંય પકડાતા નથી અથવા પકડાય તો છૂટી જાય છે, એટલે વારંવાર એની હિંમત વધી જાય છે અને પછી ગમે એવો ક્રાઇમ કરી નાખે છે. બે પ્રશ્ન મોટા છે. એક તો પકડાતા નથી, મોટા ભાગે પકડાય તો એવા બધાના ઢીલા કેસ ને ઢીલા કાગળ ને ઢીલી તપાસના કારણે ફટાફટ છૂટી જાય. એટલે ન પકડાય એ ડબલ હિંમતથી ક્રાઇમ કરે છે, છૂટી જાય એ પણ પાછો ક્રાઇમ કરે છે. શું થઈ ગયું મારું? તો હવે આમાં વ્યક્તિગત રીતે તમને કઈ કહેવાનો પ્રશ્ન નથી. તમે એક સરકારી તંત્રના પ્રતિનિધિ છો, અમારે સરકારના ટેકે જીવતા હોય, તમારો જીવ સરકાર બચાવશે. તમારાથી કઈ ન જ થાય એમ હોય તો અમારે શું કરવાનું? જે આપણે તમે વાત કરી ને ગોપાલભાઈ કે અમુક કેસોમાં આરોપી પકડાતા નથી. જો ભેંસ ચોરી છે, જે ભેંસ ચોરી થઈ હતી એ લોકલ પોલીસે ડિટેક્ટ કરી છે અને એ ટેકનિકલ સોર્સિસના લીધે ડિટેક્ટ થઈ છે. ટેકનિકલ જે ઘણી વાત કેવું છે, ઓપનમાં આપણે બધી વાતો ન કરી પણ એ ટેકનિકલ સોર્સના લીધે લોકલ પોલીસે ડિટેક્ટ કરી છે. જે તમે ટાવરની જે કઈ વાત કરી છે બરાબર. તો આ જે ઘટના બની છે, આટલી બધી ક્રૂર ઘટના બની, સામાન્ય રીતે ભૂતકાળમાં જેટલી આવી ઘરફોડની ઘટના બની, એક આગેવાન તરીકે ઘણી ઘટનામાં અમે સામેલ થયા છીએ. એમાં લોકો બધા સંમત થશે. અનેક વખત ખેડૂતના ઘરમાંથી કપાસ કે મગફળીનો વેચાણ કરવામાં આવે ને જે રોકડા રૂપિયા ઘરમાં આવે પછી તરત ચોર આવે. ક્યારેક બંધક બનાવીને પૈસા લઈ જાય, ક્યારેક મારીને પૈસા લઈ જાય, ક્યારેક મારી નાખીને પૈસા લઈ જાય. એવું કાઠિયાવાડના અનેક જિલ્લામાં બને છે. એ બધાની પાછળ ઘણી બધી વખત છે એ ડ્રગ્સ ને દારૂ ને એવા બધા દૂષણો એની પાછળ જવાબદારો છે. આ જે માણસો હોય છે આની અંદર એ આવી પ્રવૃત્તિ આરે સંકળાયેલા હોય એટલે એની હિંમત વધી જતી હોય છે કે ભાઈ હું ગમે એવું કરીશ, મારે સાહેબ આરે સેટિંગ છે, ડિસ્ટાફ વાળા રે એટલે મને છોડાઈ લેશે. એવા એંગલ અનેક વખત નીકળ્યો છે કે લોકલ પોલીસના કેટલાક અધિકારીઓ છે એ આવા અસામાજિક પ્રવૃત્તિ લોકોને છાવરતા હોય છે. અને આ કઈ આજે તમને કહેવાનો પ્રશ્ન નથી, અનેક વખત એવી ઘટના સામે આવી છે જેમાં ક્રિમિનલ માઇન્ડના માણસો હોય, વ્યાજ માફિયા હોય, બુટલેગરો હોય, જમીન માફિયા હોય, આવી નાની મોટી ચોરી ચકારી કરવા વાળા હોય, એને પાછલા બાવણેથી બેકઅપ હોતું જ હોય છે. તમે સજ્જન માણસ હશો વ્યક્તિગત રીતે, પણ નથી હોતું એવું ના તો કોઈ પાડી જ નહીં શકે આખા ગામમાંથી. તો દરેક વખતે ઘટનાની અંદર માત્ર ચોર પકડાઈ જાય એ વાત પૂરતી નથી. એંગલે જોવો પડશે ને કે આ ચોરની આવી હિંમત કેવી રીતે થઈ, રાજકીય રીતે કોણે સપોર્ટ આપ્યો, પોલીસ તંત્રમાં કોણે સપોર્ટ આપ્યો, જ્ઞાતિના લેવલ પર કોણ હતા આની પાછળ. ભાઈ આ રમેશભાઈ પકડાઈ ગયા, એનાથી તપાસ પૂરી નથી થતી. રમેશભાઈની હિંમત કેવી રીતે થઈ ગઈ કોઈનું ખૂન કરવાની? કેવી રીતે આવડી મોટી સરકાર, આટલું પોલીસ તંત્ર હોવા છતાંય જો કોઈ ખૂન કરીને વહી જાય તો એની પાછળ શું છે? કોઈ ડિસ્ટાફ વાળા છે, એલસીબી વાળા છે, પોલિટિકલ માણસો છે, કોઈ નેતા છે, બધી તપાસ થવી જોઈએ. એ તો ક્યારેય થતી નથી કે આવડા મોટા ગુંડાઓની પાછળ કોણ છે, કેમ એની હિંમત એવી થઈ ગઈ? એટલે ગોપાલભાઈ કેવું છે, ઘણીવાર સામાન્ય સુખાકારીની બાબત આવે ત્યારે સર્વેલન્સ, ટેકનિકલ સર્વેલન્સ કે પોલીસ પ્રેઝન્સની વાત આવે તો અમારા ગામમાં અહીંયા આપણે ઢુંડિયા પીપળિયા ગામમાં જીઆરડી રાત્રે રાખીએ છીએ બંદોબસ્ત માટે. બરાબર, નાઇટમાં જીઆરડી હોય છે. એના સિવાય પોલીસ પ્રેઝન્સ હોય છે. અમારે વિલેજ વિઝિટ હોય ત્યારે અમે સૂચના આપીએ છીએ કે જે પરપ્રાંતીય ઘણીવાર આવતા હોય છે, પરપ્રાંતીય મજૂર હોય છે બરાબર, એ અહીંયા રહેતા હોય છે. ખેડૂતોને વારંવાર સૂચના આપી છે કે ભાઈ તમે એના આધાર કાર્ડ, એનો ડેટા તમારી પાસે રાખો અને પંચાયતને જમા કરાવો. પંચાયતને ઘણીવાર સરપંચને અમે કીધું છે અને આ બાબતે સરપંચને લેખિતમાં આપ્યું છે ઘણીવાર તમે આ ડેટા મેક્સિમમ જેટલો થાય એટલો અહીંયા જમા કરાવો. ઘણી ત્યારે આવો અઘટિત બનાવ બને તો તેમાં અમને ઉપયોગી થાય. સરકારના વર્ષો અહીંયા ઢુંડિયા પીપળિયા ગામે છું અને વિસાવદર ધારાસભ્ય ગોપાલભાઈ આવ્યા છે અને આ ગુના બાબતે એ મારી બાજુમાં રહી. વિસાવદર ધારાસભ્ય ગોપાલભાઈ છે અહીંયા વિઝિટ માટે આવ્યા હતા ગામની અને ગુના અનુસંધાને સર એમને માહિતી જોઈતી હતી કે તમે શું તપાસ કરી અને ક્યાં તપાસ પહોંચી હવે આ જે ક્રાઇમની ઘટના બની એટલે હવે એના
આરોપીની તપાસ બાબતે તમે જે કઈ કામ કરો છો એમાં એક એંગલ છે કે ભાઈ પરપ્રાંતીય કોઈ વ્યક્તિ હોય એવું ગામ લોકોનું કહેવાનું છે. બહારના મજૂરો હોય છે બીજા રાજ્યના, બીજા રાજ્યના અહીંયા વધારે હોય છે, બીજા જિલ્લાના વધારે હોય છે, બીજા રાજ્ય. તો ઈ બધા લોકો જે છે એમાંથી મોટા ભાગના લોકો માંથી દારૂ પીવાની ટેવ વાળા, રોજ રાતે પી જવા વાળા હશે કે નહીં હોય? તો દારૂ બેઠવા મળતો હશે. અને પછી 2 કોટલી તો માનો કે 2 કોટલી પી જાય પછી ગમે એનું ખૂન કરી નાખે. તો જયારે આટલી બધી ક્રાઇમ એક નથી, સિક્વન્સ ઓફ ઇવેન્ટ છે. દારૂ પીધો છે, કોઈ દારૂ વેચ્યો છે, દારૂના નશામાં આવી ગયો છે, ચોરી કરવાનું મન થયું છે, ચોરી કરવા ગયો છે, ચોરી કરીશ તો પકડાઈ જશે, બીક લાગી માર નાખ્યો. સિક્વન્સ ઓફ ઇવેન્ટ છે, એક ઘટના નથી. દર વખતે આપણે પરપ્રાંતિ કરીને છટકી જવાનું, 2-3 ને પકડીને ફોટા પડાવીને તપાસ પૂરી કરી દેવાની, પછી નવી ઘટના થાય ત્યાં સુધી રાહ જોવાની. તો આનો કાયમી ઉકેલ શું? ગામડામાં અમારે જીવવાનું કેમ? ગામડામાં રોજગારીની વ્યવસ્થા નહોતી, શહેરમાં કમાવા ગયા, મા બાપને રેઢા મૂક્યા તો આવીને મારી નાખ્યા કોકે. તો આમાં અમારે હવે શું કરવાનું? શું ગામજનોએ શું આશ્વાસન છે? શું આશ્વાસન છે આમાં? અમારે શું કરવાનું? હવે આખા કાઠિયાવાડમાં અનેક ગઢા મા બાપ ગામડામાં એકલું જીવન જીવે, ખેતીવાડી સંભાળે, સેવા પૂજા પાઠ કરે અને શાંતિથી જીવે, એને મારી નાખે. અને આવું છાસવારે બને. અહીં પેલા કયા ગામમાં બન્યું? ક્રાકચ પાસે બવાડા ગામમાં. ત્યાં અમરેલીની ઘટના છે જિલ્લાની. બે વર્ષ થઈ ગયા છે. 2 વર્ષ પહેલા આવી ખૂનની ઘટના અમરેલીમાં થઈ ગઈ, કોઈ આરોપી પકડાણા નથી. તો હવે આ ગામમાં સલામતી શું? સલામતી શું? આ તો થોડાક દિવસ બધું લોકોમાં આક્રોશ છે એટલે તમે આવશો ને ગાડીઓ ફેરવશો ને ઓલા ખેતરે જાશો ને ઓલા ખેતરે જાશો અને બધું કરશો, રીલું બને એવો કાર્યક્રમ. પણ પછી શું? પછી તો બીજો ગમે આવીને મારી નાખશે. રીલ બનાવવાનું પોલીસનું કામ નથી. અમે રીલ બનાવી એવું હોય બનાવતા અને જે આ બનાવ જે ભેંસ ચોરી છે તો એ તો ભેંસ ચોરી ઘણા સમય પછી ડિટેક્ટ થઈ, એમાં ટેકનિકલ મહેનત કરતા. ભેંસ નહીં, આ મારી નાખે એની વાત છે. માખૂન થઈ ગયા, ડબલ મર્ડર. વાત એ જ છે કે ભાઈ 2-4 દિવસની વાત નથી, 2-4 દિવસની વાત નથી કે 2-4 દિવસ ફરી તપાસ કોન્સ્ટન્ટ ચાલુ હોય. હવે આમાં ગામજનોની એક લાગણી છે કે તાત્કાલિક એટલે કે ટાઈમ ફ્રેમ ની અંદર કંઈક આનું નિરાકરણ આવે. પોલીસે એમ કીધું 10 દિવસની અંદર ગોચ્યું. નેતાનો કૂતરો ખોવાઈ ગયો હોત તો કેટલા દિવસમાં ગોત્યો? કોઈ કેબિનેટ મંત્રી કે કોઈ મોટા નેતાના ઘરે કૂતરો ખોવાઈ જાય તો આખા ગુજરાતની પોલીસ લાગી જાય છે એમાં. માણા મરી જાય તો 10 દિવસે આરોપી મળશે, કૂતરા ખોવાઈ જાય તો કલાકમાં મળશે. તો તમે ગામને આશ્વાસન આપો કે ભાઈ કેવી રીતે કામગીરી થશે, નહીતર પછી અમારે આગેવાની લેવી પડશે કે ભાઈ હવે તમારે અમને ન્યાય જ નથી આપવો, આરોપીઓ મારીને ભાગી જાય, ખૂન થઈ જાય છે, પોલીસ આશ્વાસન આપ્યા કરે છે, દારૂડિયાઓ બેફામ બનીને ફરે છે. કયા દારૂડિયાને 2 કોટલી વધારે મારી જાય તો ગમે એનું ખૂન કરી નાખે છે. તો શું કરવાનું આમાં? ગામ લોકોને કાલે એ વાત આપણે મોટા ભાગના થઈ હતી, ચર્ચા થઈ હતી એ બાબતે. હવે અમે કીધું તો વહેલી તકે આરોપી પકડશે, એવું નહીં 10 દિવસમાં, કદાચ 2 દિવસમાં આરોપી પકડાઈ જાય. તો ટેકનિકલ ડેટા અમે જે મહેનત કરીએ છીએ એના આધારે 2 દિવસમાં કે 3 દિવસમાં 4 દિવસમાં પકડાઈ જાય. પણ અમે ટાઈમ લિમિટ એવું કીધું 10 દિવસમાં મોટા ભાગે અમે જે રીતે તપાસ કરીએ છીએ એવું લાગે છે તો અમે પકડી લઈશું આરોપીઓ. આ વિઝિટેશન નો ગુનો છે કાયદાની ભાષામાં. ભોગ બનનારના પરિવારે એવું જણાવ્યું કે એસપી સાહેબે વિઝિટેશનના ગુનામાં આવવામાં કેટલા કલાક થયા? ના, એસપી સાહેબ જેવો ગુનો દાખલ થયો તરત જ દાખલ થયો ને ગુનો બન્યો, ગુનો જાહેર થયો. ગુનો બન્યો વહેલી સવારે, ગુનો જાહેર તો 6 વાગ્યે, ગુનો દાખલ થયો 8 વાગ્યે, પછી એસપી સાહેબ આવ્યા. તો એમ ઈ ટેકનિકલ ભાષા મારી યાર ખોટી વાત નહીં કરવાની. ગામ લોકો ન ખબર પડતી હોય, મને ખબર પડતી હોય. બરાબર. મારું એમ કહેવાનું છે કે વિઝિટેશન નો ગુનો જાહેર થયો એટલે ગાડીઓ ભાગવી જોઈએ તરત. વિઝિટેશન ગુનો છે, ડબલ મર્ડર એટલે એસપી નું વિઝિટેશન છે, ડીવાયએસપી નું વિઝિટેશન છે, નોંધ આવી જોઈએ. હવે તમે આવી ગયા એ બરાબર છે, ઓકે, તમારી ડ્યુટી સારી છે, હાલો. વિઝિટેશન નું શું થયું? બધું થઈ જાય, બિસરા પોટલા બધું વિખાઈ જાય, પછી એસપી આવીને ખાલી ગામ લોકોને લાગે કે આવી ગયા છે એવું થોડું હોય.
તો એનો જ તમે ગામ લોકોને નથી ખબર પડતી, ગોળા માણસો છે કે આમાં આવું બધું હોય, પણ આવું થાય ચોરને બધી ખબર છે પાછી કે એસપી નથી આવ્યા એટલે વાંધો નહીં આવે. ચોર તો ચાલાક છે. આ ગુનામાં તો અમારા ડીએસપી સાહેબ અને એસપી સાહેબ તરત જ આવી ગયા હતા. બધાને ખબર છે, આપણે જે અહીંયા પરિવારજનો છે એમને ખ્યાલ છે, અને જેવો ગુનો અમને જાહેર થયો તરત જ આવી ગયા હતા. હવે તમારી ભાઈ સાહેબ અત્યારે હાલ પૂરતી એટલી આશા રાખીએ છીએ કે મંગળવાર બુધવાર સુધીમાં આ કેસની કઈક તપાસ ખુલે કે ભાઈ કોણ છે ને શું છે ને એની પાછળ કેવા કેવા પ્રકારના ક્રાઇમ થઈ ગયો એ એક પાર્ટ છે, ખૂન થઈ ગયું એ એક વિષય. ખૂન કરનાર માણસે ખૂન કરતા પહેલા કોને મળ્યો? દારૂ પીધો, નેતાને મળ્યો, બીજા કોઈ ટપોરીને મળ્યો, કોઈ એને ચડાવ્યો, પોલીસમાંથી સપોર્ટ હતો, એની તપાસ થવી જોઈએ. બધાનું શું માનવું છે? ખાલી ખૂન થઈ ગયું એમ નહીં, એને એટલી બધી હિંમત ક્યાંથી આવી? આપણી તો કોઈને ટાપલી મારવાની હિંમત નથી થતી. ખૂનની હિંમત આવી તો કોક તો છે એની પાછળ, તો એની તપાસ થવી જોઈએ. એટલે આપણે મંગળવાર બુધવાર સુધી આશા રાખીએ છીએ, નહીતર બુધવાર મંગળવારે પાછો હું વાત કરી પાછો ફરીથી એક વખત આવીશ એવું અત્યારે ખાલી એક રાખીએ છીએ વાત. અને જરૂર ન પડે એવી આશા રાખીએ કે આવવાની જરૂર ન પડે, પકડાઈ જાય વહેલી તક. કેમ કે આ તો જીવવું કેમ ગામમાં? ગઢા મા બાપ હજારો બધી જ્ઞાતિના લોકો આમાં, બધી જ્ઞાતિના ગઢા મા બાપ ગામડામાં એકલા રહે છે, બધી જ્ઞાતિના. હવે એકલા રહે છે, ખેતી મજૂરી કરે છે, બે પૈસા કમાય છે, પણ આપણે કાઠિયાવાડની પરંપરા પ્રમાણે ગઢા માવતરો હોય અને કાંઈક ને કાંઈક હોનું પહેર્યું હોય, કાનમાં પહેર્યું હોય, હાથમાં પહેર્યું હોય, એ રિવાજ છે આપણો. હવે એ જ હોનું લઈ લેવા માટે આપણી માને કોઈક માન નાખે તો વ્યાજબી વાત કેટલી છે? હોનું પહેરે તો આપણી પરંપરા છે, આપણી માહીઓને પહેરે ને કાનમાં બધું ઘણું પહેરે છે, બરાબર. હવે એની જ હાટું માન નાખે તો હદ થઈ ગઈ, માનવતાનું મર્ડર કહેવાય. એટલે આશા રાખીએ છે વહેલી તકે આમાં તમે કઈક નિરાકરણ કરો. દર વખત જેવું ન થવું જોઈએ. હવે જો અડધા આરોપી પકડાતા નથી. પોલીસ અહીંયા અત્યારે તપાસ ચાલુ છે. જ્યારે ગુનો જાહેર થયો ત્યારથી એલસીબી, એસઓજી, પેરોલ પગલો અને અમારા અધિકારી છે, ઉપરી અધિકારી સાહેબો આ ગુનામાં સતત અહીંયા માર્ગદર્શન આપી રહ્યા છે, સતત ફિલ્ડમાં છે. અહીંયા પોલીસની અલગ અલગ ટીમો બનાવી છે, એ ટીમો અલગ અલગ કામ કરે છે, અને અમે વહેલી તકે આરોપી પકડી લઈશું. અમને એવી કાંઈ નહીં, આશા રાખીએ મંગળવાર સુધી આશા રાખીએ. ચાલો.